સ્વાધ્યાય 1.1 1.2 અને ઉદાહરણ 18 સુધી આપણે પૂર્ણ કર્યું. હવે આપણી માટે સૌથી અગત્યનો ટોપિક આપણે આજે શીખવાનો છે. આપણો મુદ્દો છે સંભાવનાના સરવાળાનો નિયમ. ખાસ ધ્યાન રાખજો, બે ઘટનાઓ માટે આપણે શીખવાનું છે. પહેલા તો ટૂંકમાં સરવાળાનો નિયમ બે ઘટનાઓ માટે આપણે શીખવાનો છે. તો આપણો મૂળ નિયમ છે સરવાળો એટલે અથવા યોગ. તો એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ આપણો મૂળભૂત નિયમ છે, સરવાળાનો નિયમ બે ઘટનાઓ માટે. સરવાળો એટલે યોગ, એ યોગ બી. હવે સવાલ એવો થાય કે સરવાળાનો નિયમ લાગુ ક્યારે પડે? આપણને ખબર કેમ પડે કે રકમમાં સરવાળાનો નિયમ લાગુ કરવાનો છે? તો સમજી લેજો, જ્યારે બે વાક્યનું જોડાણ અથવા શબ્દથી કે ઓછામાં ઓછા શબ્દથી થયેલ હોય, ક્યારે સરવાળાનો નિયમ લાગુ પાડવાનો છે? આપણે રકમ વાંચી, રકમમાં આપણો શબ્દ આવ્યો અથવા, તો સમજી લેવાનો સરવાળાનો નિયમ આવશે. અથવા રકમમાં એવું આવ્યું ઓછામાં ઓછા, તો પણ સરવાળાનો નિયમ લાગુ પડે. તો નિયમ શું છે? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે રકમમાં અમુક શબ્દો આપેલા હશે જેને લીધે આપણા નિયમમાં ફેરફાર થશે. તો એવા કયા કયા શબ્દો છે કે જેને લીધે આપણે ફેરફાર કરવો પડશે? પરસ્પર નિવારક ઘટનાઓ માટે. હવે જ્યારે જ્યારે ઘટનાઓ નિવારક હોય ત્યારે સમજો ખાસ, પી ઓફ એ છેદ બી બરાબર 0 થાય. તમામ પ્રકારના છેદ 0 થાય. ક્યારે? જ્યારે ઘટનાઓ નિવારક હોય ત્યારે. તો આ આપણો મૂળ નિયમ છે, પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી અને એ છેદ બી 0 થઈ ગયો એટલે એ છેદ બી લખવાની જરૂર નથી. તો રકમમાં કીધું હોય કે બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક છે ત્યારે આપણો સરવાળાનો નિયમ આટલો જ આવશે. ચાલો, એવી જ રીતે પરસ્પર નિશેષ ઘટનાઓ માટે. જ્યારે જ્યારે ઘટનાઓ નિશેષ હોય ત્યારે પી ઓફ એ યોગ બી બરાબર 1 થાય. એ યોગ બી 1 થશે. તો પાછો આપણો નિયમ જોઈએ. આપણો નિયમ શું છે? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે એ યોગ બી ની જગ્યાએ આપણે 1 મૂકી દેવાના. તો 1 બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ નિશેષ હોય ત્યારે. હવે રકમમાં એવું પણ આપેલું હશે, પરસ્પર નિવારક અને
નિશેષ ઘટનાઓ માટે નિયમ શું થશે? તો કે પરસ્પર નિશેષ હોય ત્યારે a યોગ b બરાબર 1 થાય અને નિવારક હોય ત્યારે a છેદ b બરાબર 0 થઈ જાય. તો હવે આપણો જે મૂળ નિયમ છે a યોગ b p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ a છેદ b, તો a યોગ b ની જગ્યાએ આપણે 1 લખવાનો. તો 1 બરાબર p ઓફ a પ્લસ p ઓફ b. a છેદ b 0 થઈ ગયું, 0 લખવાની જરૂર નથી. તો જ્યારે બે ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય ત્યારે આપણો નિયમ શું થાય? તો કે 1 બરાબર p ઓફ a પ્લસ p ઓફ b. ચાલો, અને છેલ્લું પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ માટે. નિરપેક્ષ એટલે સ્વતંત્ર ઘટનાઓ. ત્યારે શું થશે? તો કે જ્યાં a છેદ b દેખાય ત્યાં તમારે છેદની જગ્યાએ ગુણાકાર કરવાનો છે. હવે આપણો મૂળ નિયમ શું છે? તો કે p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. a છેદ b ની જગ્યાએ આપણે શું લખવાનું છે? તો કે p ઓફ a ગુણ્યા p ઓફ b. તો ઝડપથી જોઈ લ્યો, નિવારક હોય ત્યારે તમામ પ્રકારના છેદ 0 થાય તો આપણા મૂળ નિયમમાંથી છેદ નીકળી જાય. નિશેષ હોય ત્યારે a યોગ b બરાબર 1 થાય એટલે a યોગ b ની જગ્યાએ 1, બાકીનો નિયમ એમનામ રહે. નિવારક અને નિશેષ બંને ભેગા થાય. નિશેષ એટલે 1, નિવારક એટલે 0. અહીંયા 1 આ બંને રહેશે, 0 આપણે કાઢી નાખીએ તો a પ્લસ b થઈ ગયું. નિરપેક્ષ ઘટનાઓ હોય ત્યારે જે ઘટના છેદ છે એની જગ્યાએ ગુણાકાર થઈ જાય તો આપણે a ગુણ્યા b મૂકી દીધું. આ થઈ ગયું બે ઘટનાઓ a અને b માટે સંભાવનાના સરવાળાનો નિયમ. હવે પાછું આપણે સરવાળાનો નિયમ શીખવાનો છે, પણ 3 ઘટનાઓ માટે a b અને c. તો નિયમ થોડાક મોટા થશે. તો હવે જોઈએ સંભાવનાના સરવાળાનો નિયમ 3 ઘટનાઓ માટે. ચાલો હવે જોઈએ સંભાવનાના સરવાળાનો નિયમ 3 ઘટનાઓ માટે. 3 ઘટના a b અને c છે. તો આપણો મૂળ નિયમ p ઓફ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c. પહેલા ત્રણેયનો સરવાળો પ્લસ p ઓફ a છેદ b છેદ c. હવે બબે ઘટના બાદ કરતું જવાનું. માઇનસ p ઓફ a છેદ b માઇનસ p ઓફ b છેદ c માઇનસ p ઓફ a છેદ c. તો આ થઈ ગયું 3 ઘટનાનો આપણો મૂળ નિયમ. ફરીથી p ઓફ a યોગ b યોગ c બરાબર પહેલા ત્રણેયનો સરવાળો p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c પ્લસ ત્રણેયનો એક સાથે છેદ લેવાનો p ઓફ a છેદ b છેદ c માઇનસ બબે ઘટના p ઓફ a છેદ b માઇનસ p ઓફ b છેદ c માઇનસ p ઓફ a છેદ c. આ થઈ ગયું નિયમ આપણો મૂળ. હવે જોઈએ પરસ્પર નિવારક ઘટનાઓ માટે.
હવે આપણે ભણી ગયા કે જ્યારે જ્યારે ઘટનાઓ નિવારક હોય ત્યારે તમામ પ્રકારના છેદ 0 થઈ જાય. તો હવે આપણો નિયમ શું થશે તો કે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. આ છેદ 0 થઈ ગયો, અહીંયા છેદ છે એટલે અહીંયાથી તમામ 0 થઈ જાય. માત્ર આટલો આપણી પાસે નિયમ વધ્યો. ચાલો પછીનું છે પરસ્પર નિશેષ ઘટનાઓ માટે. આ બધા નિયમો આપણે 2 ઘટનામાં શીખી ગયા. નિશેષ ત્યારે શું થાય તો કે જ્યાં યોગ છે ત્યાં થઈ જશે 1. તો આપણી પાસે યોગ શરૂઆતમાં છે એ યોગ બી યોગ સી, ત્યાં થઈ જશે 1. બાકી બધો નિયમ આપણો એમ નામ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી. ચાલો હવે ભેગા કરીએ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ માટે. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ માટે અલગથી લખવાની જરૂર નથી, આપણી પાસે છે જ. નિવારક હોય ત્યારે તમામ પ્રકારના છેદ 0 અને નિશેષ હોય ત્યારે યોગની બરાબર 1. તો આ મૂળ નિયમમાં યોગની બરાબર 1 પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી. આ નિશેષ એટલે યોગની જગ્યાએ 1 લખ્યું. નિવારક તમામ પ્રકારના છેદ 0, તો કોઈ પણ પ્રકારના છેદ આપણે લખવાની જરૂર નથી. અને છેલ્લું આપણી માટે છે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ માટે. હવે નિરપેક્ષ ઘટનામાં ટૂંકમાં સમજીએ, જ્યાં છેદ હોય એની જગ્યાએ ગુણાકાર થઈ જાય. ટૂંકમાં સમજવું હોય તો જ્યાં જ્યાં છેદ છે ત્યાં ત્યાં બધે આપણે ગુણાકાર કરી નાખશું. તો આપણો નિયમ પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી પ્લસ જ્યાં છેદ છે ત્યાં આપણે ગુણાકાર કરવાનો છે. તો કૌંસમાં લઈ લેશું આપણે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી માઇનસના માઇનસ કૌંસમાં એ છેદ બી છે એની જગ્યાએ પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી માઇનસ કૌંસમાં પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી માઇનસ કૌંસમાં પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી. તો કે જ્યાં જ્યાં છેદ છે એની જગ્યાએ આપણે કરી નાખવાનો છે ઘટનાઓનો ગુણાકાર. તો નિવારક નિશેષ નિવારક અને નિશેષ અને નિરપેક્ષ ઘટનાઓ માટે સરવાળાનો નિયમ 2 ઘટના અને 3 ઘટના માટે આપણે શીખ્યા. વારંવાર લખો, પ્રેક્ટિસ કરી નિયમો યાદ રહેવા જોઈએ. લગભગ આમાંથી બોર્ડમાં કોઈ પણ એક નિયમ વપરાયો દાખલો દર વર્ષે પૂછાય જ છે. તો આ થઈ ગયો આપણો સંભાવનાનો સરવાળાનો નિયમ 3 ઘટનાઓ એ બી અને
સી માટે. ક્યારે આ નિયમ લાગુ પડે? તો કે જ્યારે બે વાક્યનું જોડાણ અથવા શબ્દથી થયું હોય, ઓછામાં ઓછા શબ્દથી થયું હોય, વધુમાં વધુ નહીં, અથવા શબ્દ કાં તો ઓછામાં ઓછા શબ્દ આવે ત્યારે આપણે સંભાવનાના સરવાળાનો નિયમ લાગુ પાડશું. ઉદાહરણ નંબર 19. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા n બરાબર 50 માંથી 1, તો 50C1 એટલે 50 આવી ગયો n આપણો. સંખ્યા 2 અથવા 3ની ગુણક હોય તો આપણે કંઈક સમજાવ્યું હતું કે જ્યારે બે વાક્યનું જોડાણ અથવા શબ્દથી થયું હોય ત્યારે સંભાવનાનો સરવાળાનો નિયમ લાગુ પડે. હવે અહીંયા 2, 3 એટલે આપણી પાસે બે ઘટના છે. 2ની ગુણક હોય એને એ કહેશું ઘટના, 3ની ગુણક હોય એને ઘટના બી કહેશું. તો આપણો નિયમ શું બન્યો સરવાળાનો? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આપણે 3 વસ્તુ પહેલાં મેળવવી જોશે: પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી. તો હંમેશા યાદ રાખવાનું, અથવાનું પહેલાં છે એને ઘટના એ ગણશું, અથવા પછીનું વાક્ય છે એને આપણે ઘટના બી ગણશું. તો ઘટના એ પી ઓફ એ બરાબર સંખ્યા 2ની ગુણક હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં n 50. ચાલો એમ મેળવીએ. એમ બરાબર, આવા દાખલા અગાઉ આપણે શીખવાડી દીધેલા. કેટલી સંખ્યાઓ કીધી છે? તો કે ભાઈ 50 પ્રાકૃતિક સંખ્યા, તો મૂકી દેવાનું 50. કેટલાનો ગુણક હોય? 2, તો ભાગ્યા 2. 50 ભાગ્યા 2 એટલે 25. તો આપણો જવાબ આવ્યો 25ના છેદમાં 50. કોમન કાઢીએ તો 1/2, પણ આ આપણો ફાઇનલ આન્સર નથી. જ્યારે જ્યારે સરવાળાનો નિયમ હોય ત્યારે ઘટના ABCમાં કોમન નહીં કાઢવાના, કારણ કે છેલ્લે પાછી આપણે એની જરૂર પડશે. તો એમ નામ રાખીએ છીએ આપણે 25ના છેદમાં 50. પી ઓફ બી બરાબર, બીજું વાક્ય લઈએ, સંખ્યા 3ની ગુણક હોય તેની સંભાવના પી ઓફ બી બરાબર એમના છેદમાં n 50. એમ મેળવીએ. 50 છેલ્લી સંખ્યા, એને ભાગ્યા 3, 16 તેરી 48, 16 પોઈન્ટ આગળ આવશે. તો આપણે વારંવાર સમજાવ્યું 1.2 માહિતી કે જ્યારે તમે એમ શોધો છો ગુણક, ઘટક, વિભાજ્ય, ત્યારે આપણે પોઈન્ટ પછીનો અંક ધ્યાનમાં લેવાનો નથી. તો 16 સંખ્યાઓ એવી હશે કે જેને તમે 3 વડે ભાગાકાર કરી શકો. તો જવાબ આવ્યો 16ના છેદમાં 50. પી ઓફ એ મળી ગયું, પી ઓફ બી મળી ગયું. હવે આપણે મેળવવાનું છે પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ છેદ બી બરાબર સંખ્યા, વાક્ય રચના યાદ રાખજો, 2 અથવાની જગ્યાએ છેદ છે એટલે લખવાનું છે અને. 2 અને 3ની ગુણક હોય તેની સંભાવના
પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં એન. એન આપણી પાસે છે 50. એમ મેળવીએ સંખ્યા છે 50 એને ભાગ્યા 6. 8 છક 48. 8 પોઈન્ટ. તો જવાબ આવ્યો આપણો 8/50. પહેલો સવાલ. અહીંયા કીધું તું 2 ની ગુણક તો 2 વડે ભાગાકાર કર્યો. 3 ની ગુણક તો 3 વડે ભાગાકાર કર્યો. અહીંયા 6 વડે ભાગાકાર શું કામ કર્યો? તો આપણે અગાઉ કીધેલું કે અથવા શબ્દ આવે એટલે સરવાળો અને શબ્દ આવે તો ગુણાકાર થાય. તો અહીંયા શબ્દ આવ્યો અને એટલે ગુણાકાર કરવાનો. કોનો ગુણાકાર કરવાનો? તો કે 2 ગુણ્યા 3. તો સંખ્યા 6 ની ગુણક હોવી જોઈએ એટલે આપણે 6 વડે ભાગાકાર કર્યો. 50 ભાગ્યા 6 8 પોઈન્ટ. પછી પોઈન્ટ આપણે ધ્યાનમાં લેતા નથી. અહીંયા પણ એવું કર્યું હતું આપણે. હવે આપણો ફાઇનલ આન્સર જે પૂછ્યું છે એ પી ઓફ એ યોગ બી બરાબર સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોય તેની સંભાવના. નિયમ પી ઓફ એ યોગ બી બરાબર આપણો સરવાળાનો નિયમ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો બરાબર નીચે કિંમત મૂકીએ. પી ઓફ એ પહેલો જવાબ 25/50 પ્લસ પી ઓફ બી 16/50 માઇનસ પી ઓફ એ છેદ બી 8/50. યાદ કરો શું કામ કોમન નતા કાઢ્યા? તો કે જો છેદ સરખો હોય તો અંશનો સીધો સરવાળા બાદબાકી તમે કરી શકો. જો આપણે કોમન કાઢ્યા હોત તો બધાનો છેદ ફરી જાત. અહીંયા 1/2 એટલે છેદમાં 2 આવે. અહીંયા આપણે કોમન કાઢીએ 2 તો ઉપર 8 વધે નીચે 25 આવે. અહીંયા આપણે 4 કોમન 2 કોમન કાઢીએ તો ઉપર 4 નીચે 25 આવે. પાછો અહીંયા લાવીને છેદ સરખો કરવાનો. અહીંયા કોમન કાઢ્યા ઈની પાછા ગુણાકાર કરીને છેદ સરખો કરવાનો. એટલે સરવાળાનો નિયમ હોય. આગળ જશું ત્યારે શરતી સંભાવનાનો નિયમ આવશે ત્યારે ક્યારેય કોમન કાઢવાના નહીં. છેલ્લો જવાબ તમે જે લખો એમાં કોમન નીકળતા હોય તો ફરજિયાત કાઢવાના. સરળતા શું રહે? બધાનો છેદ સરખો છે એટલે એકવાર છેદમાં 50 મૂકી દેવાના. અંશમાં જે નિશાની છે એ મૂકી દેવાની. 25 + 16 - 8. તો વધ્યા આપણી પાસે 33/50. કોમન કાંઈ નીકળી શકે એમ છે નહીં. તો આપણો જવાબ પસંદ કરેલી સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોય તેની સંભાવના 33/50 થશે. ઉદાહરણ નંબર 20. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એન મળી જાય આપણને એના ઉપરથી. એન બરાબર 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાના કુલ પરિણામો. એન બરાબર 52 માંથી 1 52C1 એટલે એન મળી ગયો આપણને 52. સવાલ 2 પૂછ્યા છે. માત્ર પહેલો સવાલ પત્તું ફલ્લી અથવા રાણીનું હોય એની સંભાવના કીધી છે. હવે 2 વાક્યનું જોડાણ અથવાથી થયું એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ
એની જરૂર પડે, ઘટના બીની જરૂર પડે, એ છેદ બીની જરૂર પડે. તો પહેલા સવાલમાં આપણે લઈએ પી ઓફ એ બરાબર પત્તું ફલ્લીનું હોય તેની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન મળી ગયો આપણને 52. આપણે મેળવીએ એમ. ફલ્લીના પત્તા કેટલા હોય 13. આપણે એક પત્તું પસંદ કરવાનું. તો 13 પાનામાંથી એક 13C1. તો આપણો જવાબ આવ્યો 13/52. કોમન નીકળે પણ આપણને ખ્યાલ છે કાઢવાના નથી. અથવા પહેલાનું વાક્ય પી ઓફ એ અથવા પછીનું વાક્ય પી ઓફ બી. પત્તું રાણીનું હોય તેની સંભાવના પત્તું રાણીનું હોય તેની સંભાવના પી ઓફ બી બરાબર એમના છેદમાં n 52. ચાલો એમ મેળવીએ. કોનું પત્તું કીધું? તો કે રાણીનું. રાણીના ટોટલ પાના હોય આપણી પાસે 4. 4માંથી 1 4C1. તો જવાબ આવ્યો 4/52. અથવા પહેલાનું વાક્ય પી ઓફ એ અથવા પછીનું વાક્ય પી ઓફ બી. પત્તું ફલ્લીનું હોય, ફલ્લીના પત્તા આપણી પાસે 13 હોય. 13માંથી 1 13C1. 13/52. પત્તું રાણીનું હોય, ફલ્લીની રાણી નહીં, અથવા પછીનું વાક્ય રાણી. હવે રાણી આપણી પાસે 4 હોય, 4માંથી કોઈ પણ એક 4C1. 4/52. હવે જરૂર પડશે આપણે છેદ ઘટનાની પી ઓફ એ છેદ બી બરાબર. શું કરીએ છીએ? જ્યાં અથવા હોય ત્યાં અને લગાડી દેવાનો. પત્તું ફલ્લી અને રાણી હોય એવું પણ લખી શકાય. જો એ વ્યવસ્થિત આપણને નથી લાગતું તો આપણે આવું પણ લખી શકીએ. પત્તું ફલ્લીની રાણી હોય તેની સંભાવના પત્તું ફલ્લીની રાણી હોય તેની સંભાવના પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં n/52. એમ બરાબર. હવે ખાસ સમજવાનું છે, ફલ્લીની રાણી એક જ હોય અને એ જ પત્તું આપણે લેવાનું છે. એકમાંથી એક 1C1. 1/52. ચાલો હવે આપણા મૂળ સવાલે પહોંચી જઈએ. જે પહેલો સવાલ આપણને યોગવાળો પૂછ્યો છે. પી ઓફ એ યોગ બી બરાબર પત્તું ફલ્લી અથવા રાણીનું હોય તેની સંભાવના. ચાલો નિયમ મૂકવાનો છે સરવાળાનો સંભાવનાનો. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ત્રણેય કિંમતો આપણી પાસે છે. પી ઓફ એ 13/52 પ્લસ પી ઓફ બી 4/52 માઇનસ પી ઓફ એ છેદ બી 1/52. છેદ સરખો છે તો એકવાર છેદમાં મૂકશું 52, અંશમાં
13 + 4 - 1. ચાલો શું આવશે? તો કે છેદ એમ નામ રાખશું 52. 13 ને 4 17. 17 માંથી 1 ગયા 16. છેલ્લા જવાબમાં કોમન નીકળતા હોય તો ફરજિયાત કાઢવાના. 2 ને 4 વડે ભાગાકાર કરીએ. 16 ભાગ્યા 4 એટલે 4. 52 ભાગ્યા 4 એટલે 13. તો પત્તું ફલ્લી અથવા રાણીનું હોય તેની સંભાવના 4/13 થશે. પહેલો સવાલ પૂરો કર્યો. બીજો સવાલ આપણે મેળવીએ. જવાબ ખાસ યાદ રાખજો, 4/13. કોનો જવાબ આવ્યો? P of A યોગ B નો. ચાલો હવે સવાલ નંબર 2 મેળવીએ. નંબર 2 P of, અહીંયા આપણે જગ્યા રાખીએ પહેલા લખાણ. પત્તું ફલ્લી ન હોય અને રાણી પણ ન હોય તેની સંભાવના. મહત્વનું છે, સમજો. આપણે P of A શું લખ્યું હતું? પત્તું ફલ્લીનું હોય. અહીંયા વિરુદ્ધ થયું, પત્તું ફલ્લીનું ન હોય. જો હું P of A લખું તો એનો મતલબ પત્તું ફલ્લીનું થયું. આપણે ફલ્લીનું ન હોય એટલે A'. P of B શું લખ્યું હતું? પત્તું રાણીનું હોય. જો હું B લખું તો પત્તું રાણીનું હોય. અહીંયા ના પાડી છે એટલે B'. અને બંનેનો હોવા જોઈએ એટલે છેદ લખવાનો છે. તો P of A' છેદ B'. યાદ કરો આપણે શું કરતા હતા? જ્યારે બંનેમાં ડેશ હોય ત્યારે ડેશ કાઉન્સની બહાર કોમન, છેદનો થઈ જાય યોગ, એ બી એમ નામ રહે. જ્યારે તમારી પાસે એક જ ડેશ હોય ત્યારે ડેશ કાઢવા તમારે લખવાનું 1 - 1 માઇનસ લખો એટલે ડેશ નીકળી ગયો. બાકી એમ નામ રહ્યું A યોગ B. તો આપણી પાસે A યોગ B છે તે 1 - A યોગ B આવ્યો તો 4/13. લસા ગુસા લઈએ 13. 13 એકા 13 -4. 13 માંથી 4 ગયા 9/13. તો આપણો જવાબ નંબર 2 પત્તું ફલ્લીનું ન હોય અને રાણીનું પણ ન હોય તેની સંભાવના 9/13 થશે. ફલ્લીનું હોય એને આપણે A કીધું હતું, ફલ્લીનું ન હોય એટલે પૂરક ઘટના A'. રાણીનું હોય એને આપણે ઘટના B કીધું હતું, રાણીનું ન હોય તો આપણી માટે B'. A' છેદ B'. જ્યારે બંને ડેશ હોય ત્યારે ડેશ કોમન નીકળી જાય, છેદનું થઈ જાય યોગ, એ બી એમ નામ રહેશે. ડેશ બહાર આવી ગયા. જ્યારે એક જ ડેશ હોય ત્યારે થશે 1 - બાકીનું એમ નામ ડેશ વગર મૂકી દેવાનું. તો 1 - A યોગ B આપણે મેળવ્યું હતું 4/13. તો 13 એકા 13. 13 માંથી 4 ગયા 9. જવાબ આવ્યો આપણો 9/13.